સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આપણે નાહી વાઈને રેડી વેડી થઈ ગયા. આજે તો ચાય પણ પીવાઈ ગઈ અને વાગ્યા છે 10. આજે તો 10 વાગી ગયા. 10 ને 10 થઈ ગઈ. અને કાલના વિડીયોમાં તમે જોયું કે કાલે બધું કામ પતાવીને અમે આવી રહેલા. તો આજે પાછું તે જગ્યા પર જવાનું નહીં મળે. જાઉં પણ થોડાક દિવસ રહીને પછી. તો ત્યાં સુધી જે કંઈ નવું વિડીયો જોવાનું મળે તમે જોતા રહેજો. લાઈક તો કરજો બરાબર. અને આજે સવારમાં છે ને આ હેપ્પી પણ આજે રજા એટલે હેપ્પી કેમ ઘૂસી મારે કેમ નહીં? આ તો કંઈ કાઢતો છે, પગમાં છે કંઈ દોરો છે, પીછડું હે ને હેપ્પી ગુડ મોર્નિંગ. નહીં જોવાના? સારું ચાલ લે, નહીં જોવાના? સારું ચાલતો નહીં, કંઈ નહીં. તો સામાન પણ ભરી દીધો. આજે જવાનો છે બીજી જગ્યા પર. અને સવારમાં મમ્મી છે ને ચોખા સાફ કરો. મમ્મી આજે હું ખીચડી કે પછી દાળ ભાત કે શું? દાળ ભાત શાક. હે? દાળ ભાત શાક. રોજના ટિફિન લઈ જાય તો રોટલી જ આવે. તો પછી આજે તે 5 દિવસમાં તો રોટલી ને શાક ખાઈને કંટાળી ગયા. થોડુંક ભાત હોય ને તો સારું, ચોખા તો સારું એવું લાગ્યા કરે. કાંઈ નહીં, આજે દાળ ભાત શાક બનવાનું છે. તો બપોરે મસ્ત મજા આવશે. 5 દિવસથી તો આપણે રોટલી ખાધી, પણ હવે આજે દાળ ભાત ખાવાનું મળે. તો સવારમાં પપ્પા તો મંદિરે જઈને મંદિરેથી આવીને ડાયરેક્ટ છે ને દુકાન બાજુ નીકળી ગયા. તો એનું વ્લોગમાં અત્યારે સવારમાં તો નહીં મળે, પણ મોડેથી કદાચ આવે ત્યારે કદાચ લઈ લેવું હોય ને. તો બહારનું બતાવું વાતાવરણ આજનું. થોડો ઝીણો વરસાદ પડતો જ છે. હેપ્પી તું એ હાઈ નહીં કીધી ને, પાછો હંતાઈ જોયો કે આ બાજુ નીકળી ગયો, જોયો કે ને વિડીયો બનાવવાનું. તો વરસાદ ચાલુ થઈ ગયો. આજો પડતો છે. તો કંઈ નહીં, આપણે પહેલાં ગાડીમાં બેસી જાય, જવાનું છે. તો દાનિયા અંદર બેસી ગયો. દેખાઈ ગયો? નહીં દેખાઈ. દાનિયા તું રેડી થઈ ગયો પહેલાથી જ? અંદર બેસી હે? વારી વરસાદ આવતો છે. શું કે છત્રી લઈ જાય કે વાન છે કે વાન થોડી આપણે ઘરમાં ડાયરેક્ટ છત્રી ઘરમાં રહી જાય, વાન રહી અંદર નહીં રહી કે રહી? ઓહો, વરસાદ તો વધારે જ ચાલુ થઈ ગયો. ફટાફટ આપણે નીકળી જાય છે. ચાવી ક્યાં? ચાવી દાનિયા પર હે ને? હેપી તાતા હે ને? તો કંઈ નહીં, ફટાફટથી બેસી જઈએ આપણે, કારણ કે પિલ્લાઈ જાઉં. 5 દિવસ તો આપણે બીમાર પડેલા હતા. હજુ પડી જાઉં તો મગજ મારી પડે અને દને ચાવી કાં હે? પાછળથી સેલ મારવાનો તે બાજુ તો મારી દે વાનને હે ને? તો અમે અહીંયા દરવાજો મૂકી દીધો. એ દરવાજો ફિટ કરવા જવાનો છે. એક જ છે દરવાજો, બહુ વાર તો નહીં લાગે. હવે આજે પાછો શિવો લેટ થઈ ગયો. શું કહી દાનિયા ને? હમણાં તો એને બતાવ્યો વિડીયોમાં. ધન્યા, આજે આપણે નદીમાં પાણી કેમ નહીં આવ્યું આજુ? હે ધન્યા, આપણે નદીમાં પાણી કેમ નહીં આવ્યું આજુ? રેલ આવી તો અમારે ફળિયામાં નદી જે અંબિકા નદી, એ હું કે લગભગ ગયા વર્ષ કે તેના બીજા વર્ષે એવું કંઈ છે ને, એકદમ પાણી બ્રિજ બનાવેલો ને તો કટોકટ જતું હતું. બહુ પાણી આવે ભરપૂર. કદાચ આવો ટાઈમ પર કદાચ આ ટાઈમ પર બી પાણી આવ્યું ને તો તમને બતાવા વ્લોગમાં. બહુ એટલે બહુ ખાસું પાણી જાય અહીંયા. હેપીને મૂકી આવ્યો. હે? હેપીને મૂકી આવ્યો. ધીરે યાર. હેપીને મૂકી આવ્યો કે? હેપી આવા સારું જો ને.
આવા સારું તૈયાર થતો છે હેપી પણ હે ને એને કાં લઈ જાય પણ કામ કરે તો બરાબર ને ચાલો તો આપણે સેલ મારી અને નીકળીએ ડાયરેક્ટ રોકેટની જેમ નહીં ધીરે ચલાવવાની ગાડી સોરી બોલાઈ ગયું માફ કરજો આપણે પણ ધીરે જ જઈએ શું કહે તને ધીરે જાય કે સ્પીડમાં જાય આપણે ધીરે જ જતા છે ને હે કે બસથી બોલતો છે તું તો દેખાતો નહીં મળે ને વિડીયો હે ધીરે જ જાય ને હે ને એટલે અમે કોઈ બી દિવસે ગાડી ચલાવીને તો ધીરે જ ચાલે 5 મિનિટ લેટ પણ ધીરે જ જવું બેટર છે બરાબર તો ડાયરેક્ટ હવે નીકળીએ બાજુના ગામમાં જે અમારું ગામ છે ને એને અડીને જ બીજું ગામ છે એ જવાનું છે અમારે નીકળવાની તૈયારી એટલે હજુ ની વરસાદ ચાલુ થઈ ગયો છે ને એકદમ ધોધમાર હા મજા તો લઈએ કે વરસાદ પણ કોઈ પણ ઘરની બહાર નીકળવાનું હોય એટલે વરસાદ ચાલુ જ થઈ જાય હે ને ચાલુ થઈ જાય હે તો ભાઈ અમે દરવાજો ફિટ કરવા ગયેલા હતા ને તો આવીને જમી બમીને એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત ઊંઘી ગયેલા હતા મસ્ત ઊંઘ આવી ગયેલી હતી એટલે દાનિયા પણ એને ઘરે જઈને ખાઈ બાઈને દાનિયા ઊંઘી ગયેલો કીધું નહીં કે દાનિયાને બહુ ઊંઘ નહીં આવે શું કહે દાનિયા દિવસના નહીં આવે આજે મેં રાતના 2:30 વાગે ઊંઘેલો ને એટલે દાનિયા લગભગ 1:30 તો થઈ જ ગયેલો હતો એડિટિંગ કરતા ને બે વિડીયો એક વિડીયો ને એક વ્લોગ એડિટિંગ કર્યો પછી એક્સપોર્ટ કર્યો પછી એકને યુટ્યુબ પર અપલોડ માર્યો પછી ઊંઘો એક જ કાનને એમ ઊંઘી જ ગયો પછી તો આજે છે ને વાતાવરણ એવું છે ને તો એકદમ કંટાળો બહુ આવતો છે અમને બહુ જ એટલે બહુ જ આટલા દિવસ તો એકદમ કામ વિડીયોમાં તમને ખાલી વ્લોગ જોવાનો મળ્યો હોય કામ કર્યું તે નહીં જોવાનું મળ્યું હોય તો એવું નહીં સમજતા કે ખાલી એ લોકો વિડીયો જ બનાવે છે અને કામ તો ખાલી નોર્મલી મામૂલી કરે જેટલું વિડીયોમાં તમને બતાવવામાં આવે ને એને કરતાં તો કેટલું ઘણું કામ વધારે કરીએ પણ તે બતાવવામાં નહીં આવે કોઈ દિવસે મૂકું વિડીયોમાં ફુરસત મળે તો ત્યારે જોઈ લેજો એમ થાકી જવાય એમ કંટાળી બી જવાય મેં જૂઠું બોલતો હોય તો ધન્યને પૂછું કે ધન્ય કામમાં થકાય કે નહીં થાકી જાય પણ આ લોકોને આપણે બતાવીએ કામ કરે તો વધારે બતાવીએ નહીં બતાવીએ ને ખાલી વિડીયો વ્લોગ હું કરે ને એ જ ખાલી હોય ને બરાબર ને જોઈએ છે એટલે હું કદાચ મારા પર વિશ્વાસ નહીં કરે તો તમે દાનિયા પર વિશ્વાસ કરી શકો બરાબર એક વિટનેસ તો તમને આપ્યો કોણ ચાલ્યું ગાડીમાં પંચર છે કે ચાલ કંઈ નહીં એક કાકા જતા હતા રસ્તેથી તો ગાડીમાં લગભગ પંચર છે કે પેટ્રોલ પતી ગયું એવું કંઈ હતું ખરું તો વેધર ક્લાઉડ બહુ મસ્ત છે આજે વરસાદ આવતો છે પાછું બંધ થઈ જાય પછી આવું વાતાવરણ કલાક આવું ખુલ્લું ખાય નહીં કર ખાસીને દવા લ્યાવો નહીં તો ગાઈ જશે ને જ્યારે બી વિડીયો ઉતારે ને બહુ કરતો છે તો કંઈ નહીં ધન્યા વ્યુઅર્સ લોકોને કેમ કે મેડિસિન મોકલે મોકલજો હો કે મેડિસિન વોટ્સઅપ નંબર આપું કે હા ડાયરેક્ટ ડાઉનલોડ કરી લેજે પછી આ જો નહીં બહુ ખાસી કરતો છે લે દવા હાલે દવા આ દવા તો નહીં હારી છે તો અડધું કોણ પી ગયું આ એક્સપાયર થઈ ગયેલી ઓકે તો દાન્ય 10 પાસ છે એટલે ઇંગ્લિશ બોલતો છે એક્સપાયર્ડ શું કહે દાન્ય એક્સપાયર ડેટ પૂરી થઈ ગઈ દાન્ય હજી તમારા ઘરે ગેસ વાળો હે ગેસ વાળો કોના ઘરે તમારા ઘરે અમારે ઘરે કેમ મને તો જ આવેલા છે કોણ અમારે તો મમ્મી આપણે તો ગેસવાળા આવેલા કે કયો ગેસવાળો એટલે ગેસના બુલ્લા હા અમારે તો કઈ જાય આ પાઇપ ને કે એક્સપાયર ડેટ પૂરી થઈ ગઈ છે એ તો આવ્યા જ કરે આપણે જોઈ લેવાની પછી એવું લાગે તો થોડોક સમય જાય ને એટલે બદલી કાઢવાનો પાઇપ એટલે મેં પછી શું કીધું મેં કીધું કે ચેન્જ કરેલા તું કીધું
વાંધો लिया ना ઘર કા જિમ્મેદાર બેટા હો ગયા હે એટલે બદલી કાઢવાનું કીધું. શું કહે તને હે ને? તો જૂનું થઈ જાય એટલે બદલી કાઢો ને એમ, બરાબર ને? તો અહીંયા આ લોકો બેસી રહેલા છે બપોરના સમય પર 3:30 ને કેટલી મિનિટ થઈ? સોરી 4:30 વાગી ગયા. અને હેપી હેલો હેલો કરે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ, સોરી ગુડ ઇવનિંગ, સોરી બ્લોગિંગમાં નવું છે ને એટલે શું કહે તને બે બોતલ લઈને બેહેલો. એકા એ પેલી એક્સપાયર થઈ ગયેલી. ના આ હારી છે હમણાં જો નહીં. હારી નહીં. હારી 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 એમ હારી હારી ની હારી હારી સારી એમ બોલ ને. સારી હા સારી ધન્યા આઈસ હું બોલ કઈ તો ગાઈઝ મમ્મી ચાય લઈ આવી ટ્રેમાં. અને દાદિયા ચાય લઈ લે, પછી મેં લે વારા ફરતી. ને તો મન આપણને તો પહેલાં અહીંયાથી ની શરૂઆત કરતા, ત્યાંથી શરૂઆત કરવાની એમ. જલ્દી આ ઊભી રહેલા છે કે ના ઓ ધન્યા મમ્મી અમે એટલી દાનિયેલને તો ચાય જ નહીં આપવા દીધી. ઓ ધન્યા ચાય આપવાનું ને આપણે કલાક ઊભું રહેવાનું. તો પણ મને તો આપી દે. આ બાજુ હોટલમાં જાય તો શું કરે? કોણ ચાય પીએ? ચાય પીએ નહીં, જમવા બેસે તો જમ તે ખાવા વાળા રાહ જોયા કરે ને આપવા વાળું છે તો ગભરાયા કરે. પણ હવે તમે તો લઈને ઊભી રહી રહેલી. दानिया શું છે આ બધું? ये सब क्या सुनना पड़ रहा है? તો આજે 4:30 વાગે આપણને ચાય મળી. આજે એટલા દિવસ તો આપણે ત્યાં 5:30 પછી પીતા હતા ને દાનિયા, હે ને? તો આજે 4:30 વાગે જ મળી ગઈ ઘરે. ભાઈ હવે પાઇપ લેવાનો છે. દાનિયા પાઇપ મૂકતો છે. દાનિયા લાગાડતો નહીં હે દાનિયા? બસ હે તો કઈ નહીં. વરસાદ આવતો છે તે નહીં આવે કે નહીં આવે હે? ધન્યા કેટલુંક સામાન મૂકવાનો હજુ હે? બસ ને તો ચાલો. આનો કે નહીં આનો? આવનો ભાઈ હેપી કાગણીમાં હે? ચાલ જલ્દી ચાલ હેપી ચાલ. નહીં તારે નહીં આવવાનું. ચાલ ધન્યા એ પાઇપ પકડજો. હવે પાઇપ એમ થાય નહીં. હવે આજુ શિવાની રાહ જોવું પડે. હું કે શિવો હંમેશા લેટ જ આવે. જલ્દી ચાલ. ઓ છેલ્લી છેલ્લી નિહારું મળે દવાખાને. તો અત્યારે અમે આવેલા છે ને શિવજીના મંદિર હડે. ત્યાં થોડુંક કામ છે. તો એ કામ થોડુંક આજે આપણું પેલું કામ સ્લાઇડિંગવાળું નહીં તો બધું ઓછું હતું એટલે અહીંયા થોડુંક કામ કરતા છે. બતાવું તમને. ઘણા જણ છે એમ તો બીજા ઘરે બી ગયેલા છે. આવે એટલે એ લોકો હાથે ભેગા કામ થઈ જાય. બતાવું તમને. લાખી દીધો. જાવ દે. કામ કોના ને ભાઈ આમ મૂક અહીંયા કે દેખાનો છે બોક્સ ચાલે છે આ જરા કુછ કે જો કોઈ આંગરા માંગરા જો જાય લેજો લેજો ઓકે લેજો વાયર છે વાયર તાર કા લેવાનું ભાઈ બ્રે આજુ કાપો પડે તક ભાઈ આ તાર કા લેવાનું છે કે અહીં બાંધવાનું છે હા ઉભરે જાવ બસ ચમકાવ નહીં
આખો દરજ્જો કોણ છે? આખો દરજ્જો કોણ છે? લેસન હતું એ બોલ. હા જુલિયા આપણે આયલો અહીંયા ડાયટો ને અહીંયા જ છે. અહીંયા એટલે છે ને અહીંથી તો આ મૂકી દેવાનું આ સંપત્તિ તો જડવાનું સીધું જો એટલું બધું એટલે તકલીફ નહીં પડે. આડો ઉભો તમારે એમ રાખો. આડો કરો હો કેમ આટલા નજીકમાંથી પહાડ બનતો છે ખબર છે પ્લાસ્ટિક બાંધો ને ભડભડ નહીં થાય હા હા બરાબર પવનમાં કાણા પાડીને પવનમાં ને હમ તો ભાઈ આજે તો કેટલા વાગ્યા કામ કરીને થાકી ગયા 9:30 વાગવાની તૈયારી છે 9:15 વાગ્યા તો પહેલાં ફટાફટ નાહી લઈએ આપણે અને તો આપણે નાહી બાઈને રેડી થઈ ગયા અને અત્યારે તૈયારી છે જમવાની પણ મમ્મી પહેલાં અહીંયા પથારીની તૈયારી કરતી છે હા ને મેં પથારી કરી નાખી બાકી છે કે તૈયારી ચાલતી છે હું કે પપ્પા દીવાબત્તી પાસે છે અને શિવો કિચનમાં પહેલેથી જ રેડી છે જમવા સારું બેસી ગયેલા છે હું છે ને બહુ મોટી થઈ ગયેલી છે તો કટિંગ કરવા પડે હવે આપણે હેપી તારું ચાલુ થઈ ગયું કે તો હેપીનું ડિનર ચાલુ છે બતાવું હા અમે લેટ થઈ ગયા હેપી આવ્યા જ કેવી રીતના મોડું બધું ખડી રહેલું છે તરાઈ ગયો 1 જ મિનિટ બરાબર આવ્યો હગે તો હેપીનું ખાવાનું થઈ ગયું આજે અત્યારે અમારું બાકી છે તો અમે ફટાફટથી જમી લઈએ હું સેવ કે હા રતલામી સેવ તીખી તીખી ખાતી જરાક ખાવાનું ભાવે આજે મમ્મી શું છે શાકમાં કાંદા બટાકાનું શાક કાંદા બટાકાનું 1 મિનિટ ફ્લેશ ચાલુ કરી દઉં કાંદા બટાકાનું શાક ને રોટલી હે ને રતલામી સેવ ના ગવારનું સિંગ પાણી તો સિવાય પહેલાં જ હેપી જોડે 2 જણે ખાઈ લીધું અને એ લોકો ઉઠી ગયા એટલે હવે આપણી વારી છે આપણે જ ફટાફટ જમી લઈએ તો ગાઈસ આજે તો વ્લોગમાં તમને કંઈ મજા તો નહીં આવી છે એ તો ખબર જ છે મને કેમ કે આજે કંઈ એવો કોઈ વ્લોગ જ નહીં બન્યો કે જે તમે વ્લોગ જોઈને એકદમ ખુશ થઈ જાઓ પણ કોશિશ કરા કે વ્લોગમાં કંઈ નવું નવું લાવવાની નવું નવું બતાવવાની કે તે તમને જોવાની મજા આવે તો બરાબર તો આજનો વ્લોગ આજે અહીંયા એન્ડ કરીએ મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં પણ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો બરાબર